નમસ્તે શિક્ષકગણ તથા વહાલા વિદ્યાર્થી મિત્રો, ડિઝાયર એજ્યુકેશન મારી યુટ્યુબ ચેનલમાં હું કેમ ડાભી આપ સર્વેને આવકારું છું. આજે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર પાઠ નંબર 5 ગરીબી, કે જેની અંદર ગરીબીના જુદા જુદા કારણોની ચર્ચા શરૂ કરી છે. આગળના વિડીયોની અંદર આપણે ગ્રામીણ ગરીબીના જે 2 કારણો હતા એની ચર્ચા પૂરી કરી છે. હવે ગરીબીના જે કારણો છે એ પૈકીના ત્રીજું કારણ જે આર્થિક કારણો છે એની ચર્ચા હવે આપણે આ વિડીયોની અંદર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો. ત્યારબાદ બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરી નોટિફિકેશનમાં મારો વિડીયો તરત જ તમને મળી શકે. અને જો વિડીયો પસંદ આવે તો તમે એને લાઈક કરવાનું ચૂકશો નહીં. અને હા, તમે જરૂર જણાય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ કરી શકો છો અને વધારે ને વધારે વિદ્યાર્થીઓને શેર કરજો. તો આજે જોઈશું આપણે ગરીબીના જે આર્થિક કારણો છે એની અંદર મહત્ત્વના પરિબળોની વાત. તો પહેલું છે શ્રમિક દીઠ નીચી ઉત્પાદકતા. શ્રમિક અને ખાસ કરીને ખેત ઉત્પાદકતા. તો અહીં ખેતીને લગતા કેટલાક મહત્ત્વના પોઈન્ટની ચર્ચા કરવાના છીએ. તો જોઈએ કે ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્ત્વનું જે કારણ છે એ કૃષિ ક્ષેત્રે શ્રમિકોની જે ઉત્પાદકતા નીચી છે એ માટેનું છે. એટલે કે કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી જોવા મળે છે. આ પરિબળો પૈકીનો આપણે એકાદ બે પરિબળોની ચર્ચા કરીએ. તો દાખલા તરીકે જો કૃષિ ક્ષેત્રે જે સિંચાઈની સગવડ ન હોય તો જેને કારણે વર્ષમાં માત્ર ચોમાસા દરમિયાન જ ખેતીની અંદર પાક લઈ શકાય છે. એની સિવાયની ઋતુની અંદર પાક લઈ શકાતો નથી, એટલે કે રોજગારી મળતી નથી. પરિણામે નીચી ઉત્પાદકતા જોવા મળે છે. એ જ રીતે વસ્તીનું વધુ પડતું ભારણ, કે જ્યારે જરૂર હોય એના કરતાં વધારે લોકો ખેતીમાં રોકાયેલા હોય, જેને કારણે શ્રમિક દીઠ ઉત્પાદકતા ઓછી જોવા મળે છે. તો પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. સ્વાભાવિક છે કે જ્યાં જરૂર હોય 3 શ્રમિકોની અને 5 શ્રમિકો રોકાયેલા હોય અને ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો પરિણામે ખેડૂતોની આવક નીચી રહે છે અને ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. તો આર્થિક કારણોની અંદર પહેલાં પરિબળની વાત કરી કે શ્રમિક દીઠ જે નીચી ઉત્પાદકતા છે એને કારણે ભારતમાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. બીજો મુદ્દો જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. એટલે કે આપણા દેશની અંદર સંપત્તિ અને આવકની જે રીતે અસમાન વહેંચણી જોવા મળે છે એ રીતે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી પણ ગરીબી માટે મહત્ત્વનું કારણ ગણવામાં આવે છે. ખેતી માટે જમીન ખૂબ મહત્ત્વની છે. ને આપણે વાત કરીએ પ્રમાણે કે ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા હોવાને કારણે જમીન માલિકો મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. એટલે કે ખેતી કરવા માટે પહેલાં તો જમીન હોવી જરૂરી છે, પણ અંગ્રેજોના શાસનકાળથી જ મોટાભાગની જમીનો એ જમીનદારોના હાથમાં લેવાઈ ગઈ હતી. કારણ કે જે ખેડૂતો હતા એની પાસે પૈસા લેવા માટે જ્યારે જમીનદારો પાસે જતા ત્યારે જમીનદારો આ જમીન જપ્ત કરી લેતા. એટલે ત્યારથી જ મોટાભાગની જે જમીન છે એ જમીનદારો પાસે જોવા મળે છે. આ વર્ગ એટલે કે જમીનદાર વર્ગ એ પ્રત્યક્ષ રીતે એમાં સંકળાયેલો ન હોવાથી ખેતી ક્ષેત્રના વિકાસ માટે પૈસા એટલે કે મૂડીરોકાણમાં રસ દાખવતો ન હતો. એટલે કે એને ખેતી સાથે પ્રત્યક્ષ સંકળાયેલો ન હોવાથી જે જમીનદાર વર્ગ છે એ ખેતી ક્ષેત્રે જે મૂડીરોકાણ કરવું જોઈએ એ મૂડીરોકાણ કરતા ન હતા. તો બીજી બાજુ જે જમીન પર ખેતી કરનાર જે ખેતમજૂરો કે જે ભાગિયાઓ હતા એમને પણ પોતાની જમીન માલિકી એટલે પોતાની જમીન ન હોવાને કારણે તેઓ પણ મૂડીરોકાણમાં રસ દાખવતા ન હતા. અહીંયા જોઈએ બંને પક્ષ, કે સામેનો પક્ષ કે જેની પાસે જમીન છે એની અંદર મૂડીરોકાણમાં રસ ન હતો, અને જે અત્યારે ખેતી કરે છે એને એવું લાગે છે કે આપણી પોતાની ક્યાં જમીન છે, એની અંદર શા માટે આપણે પૈસા રોકવા જોઈએ, એટલે એમણે પણ મૂડીરોકાણમાં રસ દાખવ્યો ન હતો. આમ બંને બાજુએ આમ ખેતી ક્ષેત્રે જે ખેત ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી રહેતા ગરીબોનું પ્રમાણ નીચું જોવા મળે છે. ખેતીની અંદર જો તમારે ઉત્પાદન કરવું હોય તો એની અંદર મૂડીરોકાણ કરવું પડે, પરંતુ અહીંયા બંને પક્ષે મૂડીરોકાણમાં રસ ન દાખવ્યો, જેને પરિણામે ખેતીનું ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી રહ્યું અને પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. આમ જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી પણ ગરીબી માટેનું મહત્ત્વનું કારણ છે. ત્રીજું, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. એટલે કે આપણા દેશની અંદર જે ઉદ્યોગો પૈકીના આ ઉદ્યોગો એવા છે કે ખૂબ જ ઓછી રોજગારીએ ખૂબ ઓછી મૂડીરોકાણે ખૂબ વધારે રોજગારી પૂરી પાડે છે.
પરંતુ ભારતની બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની જે વ્યૂહરચના અપનાવવામાં આવી એમાં બીજી પંચવર્ષીય યોજનાથી જ ભારે અને પાયાના ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. ભારે એટલે પાયાના ઉદ્યોગો એટલે કે લોખંડ, પોલાદ, સિમેન્ટ આવા ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. જ્યારે ગ્રામ્ય ક્ષેત્રે જે નાના અને ગૃહ ઉદ્યોગો છે કે જેઓ રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ મોટો ફાળો આપે છે તેની અવગણના કરવામાં આવી, એટલે કે તેના તરફ ધ્યાન આપવામાં ન આવ્યું. આ ઉપરાંત ખેતી સાથે જે સંકળાયેલા જેવા ઉદ્યોગો જેમ કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન આવા ઉદ્યોગોનો પણ ઓછો વિકાસ થવાને કારણે મોસમી બેરોજગારી વધુ જોવા મળે છે. એટલે કે મોસમી બેરોજગારીનો અર્થ અહીંયા સમજીશું કે જ્યારે વ્યક્તિને અમુક જ સમયગાળા દરમિયાન કામ મળે, બાકીના સમયમાં બેરોજગાર રહેવું પડે તેને મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાં કીધું કે મોટા પાયાના ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું, નાના પાયાના ઉદ્યોગોની અવગણના કરવામાં આવી અને ખેતી સાથે સંકળાયેલા જે નાના ઉદ્યોગો છે એટલે કે ડેરી ઉદ્યોગ, પશુપાલન અને મત્સ્યપાલન એનો પણ વિકાસ ઓછો થયેલો હોવાને કારણે ભારતની અંદર રોજગારીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું. પરિણામે મોસમી બેરોજગારી જોવા મળે છે, જેને કારણે ગરીબીનું પ્રમાણ વધુ જતું જોવા મળે છે. તો આમ ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો ઓછો વિકાસ એ પણ ગરીબી માટેનું એક મહત્ત્વનું કારણ ગણવામાં આવે છે. ચોથું છે ઝડપથી વધતા ભાવો. એટલે કે જો કોઈ પણ ચીજવસ્તુ અને સેવાના ભાવ જો ઝડપથી વધતા હોય તો એને કારણે પણ ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. સમજીએ આપણે મુદ્દાની અંદર કે વધતા ભાવો ગરીબોને ગંભીર અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજવસ્તુના ભાવો ઝડપથી વધારો થાય. દાખલા તરીકે દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય અથવા તો જો ઉત્પાદન ઓછું થતું હોય અને ઉત્પાદન ખર્ચમાં જો વધારો થતો હોય તો જે તે ચીજવસ્તુના ભાવમાં વધારો થાય છે. અને જે ચીજવસ્તુના ભાવમાં વધારો થાય જેને કારણે ઓછી આવક ધરાવનારો જે વર્ગ છે એની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. એટલે કે જેની આવક ઓછી છે એ વ્યક્તિ ઝડપથી વધતા ભાવવાળી વસ્તુને ખરીદી શકતો નથી. પરિણામે એનું જીવન ધોરણનું સ્તર નીચું આવે છે અને ગરીબીમાં વધારો થાય છે. તો બીજી તરફ વધતા ભાવોથી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે. એટલે કે જો ભાવો વધે તો જેને કારણે જે ઓછી આવક ધરાવનાર વર્ગ છે એની જીવન સ્તરમાં ઘટાડો થાય છે. એ પૂરતા પ્રમાણમાં ખોરાક અથવા તો યોગ્ય વસ્તુ મેળવી શકતો નથી. પરિણામે ગરીબીમાં વધારો થાય છે. તો બીજી બાજુ જે ઝડપથી વધતા ભાવો છે એનાથી મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. આમ સમાજની અંદર આવક અને સંપત્તિની અસમાનતામાં વધારો થતો જોવા મળે છે. આમ ઝડપથી વધતા ભાવો એ પણ ગરીબી વધવા માટેનું ખૂબ જ અગત્યનું એક કારણ ગણવામાં આવે છે. અને છેલ્લું બેરોજગારીનું ઊંચું પ્રમાણ. બેરોજગારીનો અર્થ પહેલાં સમજી લઈએ કે જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત હોવા છતાં પણ એને કામ શોધવા નીકળે છતાં પણ કામ નથી મળતું તેને બેરોજગાર વ્યક્તિ કહેવામાં આવે છે. તો આવી જો વ્યક્તિનું પ્રમાણ વધારે હોય તો એને કારણે પણ ગરીબીમાં વધારો થાય છે. જોઈએ અંદર કે ભારતમાં મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે અને ખેતી ક્ષેત્ર પર આધાર રાખે છે. પરંતુ ભારતની મોટાભાગની જે ખેતી છે એ વર્ષમાં એકાદ બે જ પાક લઈ શકાય છે, કારણ કે તે વરસાદ ઉપર આધાર રાખે છે. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેરોજગારી જોવા મળે છે. એટલે કે અમુક મહિના સુધી જ કામ મળે છે, બાકીના મહિનામાં કામ વિનાનું રહેવું પડે છે. આથી ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી ક્ષેત્ર પર વસ્તીનું ભારણ વધતા પ્રચંડ બેરોજગારી વધે છે. એટલે આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં વસ્તીમાં પણ ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને આપણા દેશની અંદર જે કુટુંબ પ્રથા છે મોટે ભાગે સંયુક્ત હોવાને કારણે ખેતીનું અંદર જે વસ્તીનું ભારણ વધે છે. એટલે કે જ્યાં 3 શ્રમિકોની જરૂર હોય ત્યાં 5 થી 6 શ્રમિકો રોકાયેલા હોય છે. અન્ય જગ્યાએ રોજગારી ન મળતા તમામ વ્યક્તિઓ ખેતીની અંદર જ રોકાયેલા જોવા મળે છે. પ્રચંડ બેરોજગારી કોને કહેવાનો અર્થ સમજે કે વ્યક્તિ દેખીતી રીતે કામ કરતી હોય પરંતુ વાસ્તવમાં એની ઉત્પાદકતા શૂન્ય હોય તો એને પ્રચંડ બેરોજગારી કહેવામાં આવે છે. આવી બેરોજગારીના જે પ્રકારો છે આના પછીના ચેપ્ટરની અંદર આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. તો બેરોજગારીને કારણે પણ ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. ગામડાઓમાં વાત કરીએ તો ખેતી ક્ષેત્રે જે પૂરક ઉદ્યોગો છે જેમ કે ડેરી ઉદ્યોગ, પશુપાલન આવા ઉદ્યોગોનો ઓછો વિકાસ થયો છે. બીજું, નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે. શ્રમની ઓછી ગતિશીલતા, એટલે કે જ્યાં વ્યક્તિને ગામડામાં કામ ન મળતા તે ઝડપથી શહેર તરફ જતો નથી. આવા કારણોસર ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે જે ગરીબીનું કારણ બને છે. એટલે કે ભારતની અંદર જે લોકો
ઓછા ભણેલા છે, ઉપરાંત તેઓ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા તૈયાર થતા નથી અને ખેતી ક્ષેત્રે જે પૂરક ઉદ્યોગો છે, વાત કરી પ્રમાણે પશુપાલન, ડેરી ઉદ્યોગ, આવા ઉદ્યોગોનો વિકાસ ઓછો થયો હોવાને કારણે બેરોજગારીનું પ્રમાણ વધે છે. બેરોજગારીનું પ્રમાણ વધે એટલે કે વ્યક્તિને પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી નથી, એટલે કે આવકનું પ્રમાણ ઓછું રહે છે, પરિણામે ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો અહીં આપણે બેરોજગારીનું ઊંચું પ્રમાણને કારણે ગરીબી જે વધે છે એની ચર્ચા પૂરી કરી. તો સમગ્ર રીતે જોતા ગરીબીના જે આર્થિક કારણો છે એની ચર્ચા અહીં આપણે પૂરી કરીએ છીએ. હવે પછીની અંદર આપણે નવા વિડીયોની અંદર મળીશું, જેની અંદર સામાજિક કારણોની ચર્ચા કરીશું.